ઊભી તો રે પણ મારી વાત તો સાંભળ તું. એલી પણ મારે સામું તો જો તું. એલી પણ તું સમજતી કેમ નથી? તું વાત તો મારી સાંભળ તો ખરા. ઈ હું નહોતો એલી. ઈ નીતા ભાભી હારે કોક બીજું હતું. આને કેમ મનાવું હવે? હા, ટેકનોલોજી. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હાલો ગૂગલ, મારી ઘરવાળી રિહાઈ ગઈ છે ને કેમ મનાવું? તમે એવું તે શું કર્યું કે તમારી ઘરવાળી રીસાઈ ગઈ? એલા ભાઈ ઈ તું રહેવા દે ને, ઈ તારે જાણીને ક્યાં જવું છે? તું મેં કીધું એટલું કઈ. ઓકે, તો તમારે જાણવું છે કે તમારી ઘરવાળીને કઈ રીતે મનાવવી? હા તો સૌપ્રથમ તમે એને 500 ની નોટ આપો. હા આપી દીધા. ખાસ યાદ રાખજો કે 500 ની 2 નોટ આપવાની છે. એલા એક જ આપી, ઈ તો ગયું. બીજું બોલો. તો હવે તમે તમારી ઘરવાળીને એક સુંદર ફૂલ આપો. હા આપી દીધું. હવે યાદ રાખજો, ફૂલ લાલ ગુલાબનું આપવાનું છે. ઈ કામ ન આવ્યું. બીજું તો હવે તમે એને વીંટી પહેરાવો. હા એક મિનિટ रहा नहीं जाता. પહેરાઈ દીધી. હવે પણ યાદ રાખજો, વીંટી સોનાની હોવી જોઈએ. એલા ભાઈ પેલા બોલ ને જે આપવાનું હોય વાંચી બોલશો તું. તને કુત્તા એ કામ ન લાગ્યું. બીજું બોલ. હવે તો હવે છેલ્લો ઓપ્શન છે, તમે ઝેર લઈ આવો. લઈ આવ્યો. હવે હવે ઈ ઝેર તમારી પત્નીને આપી દો. આપી દીધું. હવે ધ્યાન રાખજો કે ઝેર તમારે તમારી પત્નીના હાથમાં આપવાનું છે. અને પછી તમારે બોલવાનું છે કે તું માની જા, નકર હું આ ઝેર પી જઈશ. આવું કહેશો એટલે તમારી પત્ની તરત માની જશે. હાલો, હા ભાઈ એક કાજુ કરી કરી દે. અને કાજુ કરીમાં છે ને કાજુ બરાબર દેખાવો જોઈએ. હા, અને એની હારે બટર નાન. બટર નાનમાં પણ બટર બરાબર દેખાવું જોઈએ ઉપર. હા ઠીક હે. અને બીજું જીરા રાઈસ. જીરા રાઈસ. જીરા રાઈસ. હા તો ભાઈ જીરા રાઈસ કરી નાખ. પણ એની હારે શું રાખવું છે? દાલ ફ્રાય. દાલ ફ્રાય તો જૂનું થઈ ગયું, એના સારું લાગે. એક કામ કર ભાઈ, દાલ ફ્રાય ને દાલ તડકા રાખી દેજે. બરાબર. અને મીઠાઈમાં મોહનથાળ. મીઠાઈમાં મોહનથાળ રાખ દે. ठीक है समझ गया. ઈ સિવાય એક મિનિટ ઉભો રહે. મીતુ અહીંયા આવ. જો કાજુ કરી આવી ગયું, એની હારે બટર નાન આવી ગઈ. જીરા રાઈસ, એની હારે દાલ તડકા, અને મીઠાઈમાં મોહનથાળ. ઈ સિવાય બીજું કઈ નાખું? હા પપ્પા, છાશ, સલાડ ને પાપડ નાખી દો. હા ભાઈ જો છાશ, પાપડ, સલાડ પણ નાખી જ દે. બરાબર. ને કેટલી વાર લાગશે? खाली 10 मिनट. 10 મિનિટ. સારું હાલ તો હું છોકરાને મોકલું છું. હા જા મીતુ, આપણે સોસાયટીની કેટેગરી ઝેરોક્સની દુકાન છે ને, ત્યાંથી આ બધી પ્રિન્ટ લેતો હોય. જા. ફૂલ વાળા જબરા છે હો. બાકી કેવા કેવા પ્રોજેક્ટ આપે હે. જસુ, મારી બેનપણી હારે ફરવા જાવ. હવે એ બધું તાર બાન ઘેરે જઈને કરજે હો, અહીંયા નહીં. ચાલે. જસુ, હું મારી બેનપણી હારે શોપિંગ કરવા જાવ. હવે એ બધું તાર બાન ઘેરે જઈને કરજે હો, અહીંયા નહીં. નીકળ. જસુ, હું મારી બેનપણી હારે પાર્લર જાવ. હવે એ બધું તાર બાન ઘેરે જઈને કરજે હો, અહીંયા નહીં. નીકળ. अब तू गया बेटा, देख तेरी औकात मैं दिखाता हूँ तुझे. ઓ મહારાણી, कौन है बे? આ ગેંડીમાં વાસણ પડ્યા છે, વાડામાં કપડા પડ્યા છે, ને આ કચરા પોતા બધું બાકી છે, કોણ કરશે? હાલો આમ. એ બધું મારી બાન ઘેર જઈને કરે, અહીંયા નહીં. अबे साले. अगर आप जानना चाहते हैं कि आपकी बीवी चुड़ैल है या नहीं, तो एक काम करिए, उसको अपने सामने बिठाइए और हनुमान चालीसा पढ़िए, तो आपको पता चल जाएगा. अभी मजा आएगा ना भिड़ो. आप भी ठीक करके देता हूँ. ठीक है. અબુ ચોકલેટ ખાઈ છે? હા. अच्छा. તું કોણ એમ કરે, એકદમ સીધી બેજ અમારા સામે ટટાર. હા भाई यहाँ पे क्या हो रहा भाई? આ બાજુ આમ. अब तू गया बेटा, अब तू गया, देख तेरी औकात मैं दिखाता हूँ तुझे. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તેવ લોક ઉજાગર, રામ દૂત અતુલિત બળ. પણ હું છે વાંદરાની જેમ કુદાકા લ્યો છો? તું તો અહીંયા બેઠી હતી ને, અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ હતી? અરે હું હનુમાન ચાલીસા લેવા ગઈ હતી, મને ખબર જ હતી તમને મોઢે જ કઈ આખી આવડતી નથી. હવે આમાં જય જઈને બોલજો. बच गया साला. અરે જમવા શું બનાવું? ખીચડી બને નાખી. કામ કે બહુ ગરમી છે, પચવામાં હારી. જા.
શેની બનાવું? ચોખાની બનાવું, જુવારની બનાવું કે ઘઉંના ફાડાની બનાવું કે પછી બધી મિક્સ બનાવી નાખું? ચોખાની બનાવીને જાઓ. તો એમાં કઈ દાળ નાખું? મગની દાળ નાખું, તુવેરની દાળ નાખું કે મગની ફોતરા વાળી દાળ નાખું? મગની દાળ નાખીને બનાવો. હારું. એમાં શાકભાજી કયા કયા નાખું? તુવેર, બટાકા, કોબી, કાકડી કે વટાણા? ઓય મિક્સ વેજીટેબલ શાક બનાવવાનું નથી કીધું, ખીચડી બનાવવાનું કીધું હે. આ બટાકા ને કાંદા ને ટમેટા નાખીને બનાવી દે ને. ઢીલી બનાવું કે કઠણ બનાવું? ये भगवान क्या जुल्म है। ઢીલી બનાવ, ઢીલી. यही नहीं, अभी और सुनिए। હવે શું છે? એક સવાલ એક. નહીં નહીં એકે નહીં. સેલો સવાલ. આ બોસ ખીચડી તો પેલા બનાવું કુકરમાં. એ નથી બનાવી, મારે ખીચડી જ નથી ખાવી. હું બહાર ખાઈ આવી. કાંઈ નથી બનાવવું આપણે ઘરમાં. જેવી તમારી આજ્ઞા. તમે તમારા પતિ પરમેશ્વર છો, તમને તો ખબર જ છે હું તમારી બધી વાત માનું છું. આપણે બહાર ખાઈએ છીએ, એમાં હું. હાલો હું તૈયાર થઈ જાઉં. अबे साले क्या हो रहा है? ये सब क्या देखना पड़ रहा है। अब देख तू, अब देख तू। अबे साले मैं तारी को भाई ये वो देख माता मैं तारी को भाई હવે હું બહાર જાઉં છું હો. હા ઉભા રહ્યો 1 મિનિટ. શું છે બોલ ઝડપથી. બહાર જતા હોય તો પેલા મને પૈસા દેતા જાવ. શેના પૈસા ને કેવા પૈસા? હજી 2 દી પહેલા તો આપ્યા હતા. અરે એ તો બધા પૂરા થઈ ગયા, ઘરમાં વપરાઈ ગયા, ઘર ખર્ચમાં. તો શેના જોઈએ તારે બીજા હજી પૈસા? એટલે મારે મારા ખર્ચા માટે ન જોતા હોય, લાવો પૈસા. હવે એ તો તું મને ખબર હોય ને મારા પાકીટમાં જ કાઢી લેશો. અરે એ તો હું મારા હાથે કાઢું છું, તમે તમારા હાથે કાઢીને કોઈ દી આપ્યા? લાવો હાલો ઢીલા કરો. साले कुत्ते पैसा खाया मेरा। ये भगवान क्या जुल्म है। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे। લે બહાર જતા હતા ને પાછા અંદર ક્યાં જાવ છો? હવે હું બહાર જાય, આમાં કઈ છે તો નહીં, ખાલી પાકીટ લઈને બહાર જઈને મારે શું કરું? એટલે તું તો હાવ વિશ્વાસ વગર નહીં છો. ઊભી રે ઘડી. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है। એ કાલ આપણે હોટલમાં જમવા ગયા હતા ને બિલ પડ્યું છે તમારા પાસે, લાવો તો. નહીં ઈ તો નથી મારી પાસે, ઈ તો મેં ન્યાન ફેંકી દીધું હતું. તારે શું કરવું હે ને? આ જો ની નીતા ભાભી માનતા જ નથી આપણે કાલ હોટલમાં ગયા હતા એમ. મારે એને બિલ બતાવું. તો મમ્મી આપણે હોટલમાંથી શેમ્પુ, ટુવાલ ને સાબુ ચોરી આવ્યા હતા, એ બતાવી દ્યો. ક્યાંય બહાર કાઢ્યા જેવા નથી તમને, મારા દીકરાને હરાવો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे। रुको जरा सबर करो। ठीक है आप भी ठीक करके देता हूँ। अबे साले ये क्या है? भाई यहाँ पे क्या हो रहा भाई? तेरा तो गेम बचाना पड़ेगा। अब देख तू, अब देख तू। साले कुत्ते रुको जरा એલા ઈ ભાઈ નથી યુ છે. તું તો હાવ ઇંગ્લિશ માં ઢગા જેવો જ રહ્યો, કેદી ખબર પડશે તને? અસલ એના બાપ ઉપર ગયો છે.
ઓય अब ये कौन है बे? હું છોકરા ઉપર રાયડું પાડશો પણ એમ રાયડું પાડે આવડી જાય ઈ છોકરા કહેવાય એને ગમત સાથે જ્ઞાન આપવું પડે. ઓય અહીંયા હાલ તું आप भी ठीक करके देता हूँ જો એને આગળ શીખવાડું ઇંગ્લિશ. ફટાક ના નો આવડી કેજે મને. खाओ माँ कसम ભેગો હું તને ઇંગ્લિશ શીખવાડું. ठीक है જો બેટા આઈ I એન N ડી D એ A એન N ઈ E આવું છે ઘેટનો બાટલો ले पे